ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી। તો સવાર થઈ ગયું છે અને મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ। ગુડ મોર્નિંગ કૃષ્ણા। ગુડ મોર્નિંગ જય માતાજી। ગુડ મોર્નિંગ વેદુ। ગુડ મોર્નિંગ જય માતાજી। જય માતાજી। વેદુ તો ઉઠી ગઈ છે, સ્કૂલ જવું છે। વેદુ સ્કૂલ જવાનું ને બેટા? જવું પડે હો। વેદુ તો આજે બહુ દિવસ પછી સ્કૂલ જાય છે ને એટલે અજીબ લાગે છે। સીઓ તો ચૂલામાં જ લગાડે છે અને કોમલબેન કપડાં ધોવા બેસી ગયા છે। કોમલબેન ગુડ મોર્નિંગ, જય માતાજી। કોમલ ગુડ મોર્નિંગ શિવા, જય માતાજી। ગુડ મોર્નિંગ। શિવા શું કરો? નવ નહીં હજુ? હા 9 વાગ્યા જો। ગાઈસ સ્કૂલ જવું છે, સ્કૂલ જવું છે તો પપ્પા મેં છુપા છુપી રહ્યા છે। તો વેદન નીકળવા હેડા છે હવે સ્કૂલ। ટાઈમ થઈ ગયો છે, સાડા થઈ ગયા છે। વેદન સ્કૂલ નીકળવા જાય છે હવે। એરિયા જવાનું છે, ગેસની બોટલ ભરવા જવાનું છે। ચાલ વેદુ। વેદુ રીખાય છે આ તો એ બહુ દિવસ પછી જાય છે ને હવે। એ જો બેટા લે ને વેદુ મોડ થઈ બેટા એ મેડમ જોતા સુપા ચુપતા લાઈક છે ઠીક છે। પપ્પાએ પ્રોમિસ કર્યો તો સુપા ચુપતા નાનું દઈ દે। મમ્મી બાય બાય કહી દે। વેદુ બાય, જય માતાજી। જય શ્રી કૃષ્ણ। શિવા તને તૈયાર થવાનું કીધું છે। વેદુન તો હું સ્કૂલ મૂકીને આવ્યો। વેદુન તો જવું નતું સ્કૂલ પણ મૂકી આવ્યો। અને કૃષ્ણા તો ગોદડીઓ વાળે છે। સીઓ નાવા ગયો છે તો ડેરીએ જવાનું છે દૂધ રેડવા। હું દૂધ રેડવા જઈશ અને કૃષ્ણા તું શું કરવાની છે? આ મારું કામ તો કરનું। હું તો ડેરીએ દૂધ આપવા નીકળી ગયો છું અને કંઈક વાતાવરણ કંઈક ગામડાનું કંઈક આવું છે। ચારે બાજુ ખેતર ખેતર છે। ડેરીએ તો દૂધ રેડી દીધું છે। હવે જઈશું ઘર બાજુ, પછી જવાનું છે ગેસનો બોટલ પુરાવા। હું આવી ગયો છું ડેરીએથી। સિવા શું કર્યું? નહીં કાઢ્યો તું? એવું? હવે કૃષ્ણા શું કરે છે એ જોઈએ છે। તો સેવો તો નહીં કાઢે છે। કૃષ્ણા શું બનાવે છે? કૃષ્ણા શું કરો છો? ઉપમા બનાવ। ઉપમા બનાવું છું? હા નાસ્તામાં। કૃષ્ણા તો ઉપમા બનાવે છે। રોટલી શાક બનાવ્યું તો ભૂખ લાગી। પપ્પાએ ગેસનું બુકિંગ કરાવી દીધું? કરાવી દીધું ફોન આવ્યો। એવું? તો હું જઈ આવું હવે? નાસ્તો કરીને જાઉં? એવું કરું પણ મોડું નહીં થાય પછી? નહીં ખાવું। હા હેડ બનાવી દે પછી જવું છે। બાજુમાં શું કરે? દૂધ ગરમ કરે? દૂધ ગરમ કરું છું। એટલે ઘી બનાવવા માટે, પેલું મલાઈ કાઢવા માટે। ઉપમા તો બનાવી દીધો છે અને મિતેશ દાદા ગેસનો બોટલ ભરાવવા માટે તો ઉપમા બનાવી દીધી। મકુ નાસ્તો કરીને જાઉં તે મિતેશને નાસ્તો કરવા મેં રાખ્યા। ઘેર નાસ્તો કરીને જશે। નાસ્તો તો પહેલાં છે ઉપમા। મિતેશ શિવો કેવા મસ્ત બને હે? કૃષ્ણા તું દૂધ ના લાવી પીવો? ના મને દૂધ નહીં પીવું। હા મીઠું ઓછું હે ના મસ્ત હે એવું। આવા જ જોઈએ। હવે તો ઘરેથી ગેસની બોટલ લઈને ભરાવા નીકળી ગયા છે। જઈએ છે રસ્તામાં, બોટલ આગળ મૂકી દીધી છે। સીઓ પાછળ બેઠો છે અને હવે જઈએ છે। શિવો અને મિતેશ ગયા છે ગેસના બોટલ ભરાવવા માટે અને મારે હવે શાક કાપવાનું છે તો કાપી નાખીએ। આજ તો ગવાનું શાક બનાવવાનું છે। પાવતી ફડાઈ લીધી છે અને અમે આવી ગયા છે ગેસના ગોડાઉને। મિતેશ તો ગેસ પુરાવા જાય છે।
ગાડી આવી જાય ગેસની. આ છે ગેસનો ગોડાઉન. ગેસનો બોટલ આપી દીધો છે. ગેસનો બોટલ લઈ લીધો છે હવે, અને હવે જઈએ છીએ ઘેર. કૃષ્ણા રાહ જોતી હશે. ખાલી થાય છે અને ગેસનો ભાવ તો વધી ગયો છે. ગેસના ભાવમાં 60-70 રૂપિયાનો વધારો થઈ ગયો છે. તો હવે જે 860માં પડતો હતો એ સીધો 960માં પડે છે. પેટ્રોલ પંપે પેટ્રોલ નખાઈ દીધું છે. હવે જઈએ છે ઘર બાજુ. શિવન મિતેશ બે તો આવી ગયા છે ગેસનો બોટલ ભરાઈને. સેવ ઉચકેલા હે. બોટલ દેખતા એથી ઉચકીને લાવ્યો ને એવું કરે કૃષ્ણા. હા, આ તું શું બનાવો? શોનું શાક બનાવો? ગવાર ને ખરસી. ગવાર ને ખાલતી ને ગવાર એકલા છે. એવું હાર હેડ બનાવી. કૃષ્ણાએ તો જમવાનું બનાવી દીધું છે અને વેદુન જઈને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું વેદુન સ્કૂલ જઈને લઈ આવું અને પછી અમે જમી લઈએ. કૃષ્ણા બની ગયું ખાવાનું? હા બની ગયું છે, પણ તમે વેદુન લેતા આવો પછી જમે. હા, તો હું વેદુન લઈ આવું. તો સ્કૂલથી લઈ લીધી છે. હવે ઘરે વેદુ તું આવી ગઈ? શું શું લાવી માં તું મને આલ હેડ. આ મા માટે, આ મા હાથે બરાબર. એ તમારું આ મારું એ આનું એ વેચે ઉભા રહો વેચે પણ વેચે અહીંયા વેચવા દો એને. થઈ ગયો. ઓકે, આ મારી તો ગયા છે ઈડલી લેવા માટે. ઇડલી આવી છે. કૃષ્ણા ઇડલી લેવા ઊભી છે. આ બતાવી દો. હવે બતાવો, હવે કમ્પ્લીટ દેખાવશે. વેદુ તારા માટે કશુંક લાવ્યો છું. જો તો શું છે? મસ્ત છે. શું લાયા બેટા? કૃષ્ણા ઢોકળા નહીં, ઇડલી છે બેટા. સ્કૂલમાં નહીં ખાતી તું આવું? આજે શું હતું સ્કૂલમાં નાસ્તો? તો સ્કૂલ થી આવી આવતી રહેજો. ગલ્લામાં પૈસા નાખી દે. ચાલ વેદુન તો સારું કામ કામ પૈસા આવે ને વેદુ. કાલે દાદા આલેલા નાખવા 500 રૂપિયા. અને આગલે દિવસે બાએ આપેલા, પપ્પાએ આપેલા. પપ્પાએ ચો આલ્યા હે? આ તો લીધા તા વેદુ જોડે એટલે પપ્પા આલ્યા ને બેટા. લે બેટા નાખી દે. બસ થેન્ક યુ કે પપ્પાને. મેં ચોકલેટ મોઢા ખાઈ હે પછી કઈથી બોલવાની ને. ખાઈ ગઈ આવ સોનું છાસવા નાખા મેં તમને કીધું નતું.
મેં કઈ વાપર્યું હું મારે તે શું કીધું કે હું પોતપોતાનું જાતે કાઢીને લઈને આવો એટલે પછી તે એવું બોલી પાછી કે હું વારે ઘડે થોડું કાઢીને આલું કે એટલે પછી હું મારું ખાવાનું કાઢવા ગયો અને શિવો એનું કાઢવા ગયો ને શિવા વેદુ બેટા હેડ જમી લે હેડ આવી જા વેદુ તો રિહાઈ હે ખબર નહીં કેમ તો આજે જમવામાં રોટલી છે સરેગવાની ગવારની સિંગો છે ઉપમા છે ઇડલી લીધી છે અભી ઇડલી છે દહીં છે અમે જમવા બેસી ગયા છે ને માં મેઠું લેતા કૃષ્ણા બકા હું જમવા બેસી ગયો ત્યાં 2 મિનિટ પહેલા કીધું ને તો હું લઈ આવો સિવા ત્યાં ખાવાની ચાલુ કરું મીઠું લઈએ ખાલી આખો ડબ્બુ લાવું ડબ્બુ નહીં લે થોડુંક આ છાસમાં નાખે જેટલું એવું લાગે પાલો લઈ જા પાલા ના ના તો કારું કર દે વધારે પડી ગઈ તો મારા વેદુ વેદુન શું કરવું એનો આઈફોન જોવો છે વેદુન એટલે વેદુ રીખે છે દહીં ખાવું હોય આવી જાજો કૃષ્ણ શું બોલી તું અલા આઈફોન જો તમે એવું કીધું મકો અત્યારે રહી ના જોય એમ અત્યારથી ના જોવાય બેટા હજુ તો તું સ્કૂલ થી જઈને આવ્યું જમી લે થોડું જો બસ પપ્પાએ એવું જ કીધું ખાવું પડે બેટા તું સ્કૂલમાં તને શું નાસ્તો આલો તો આજે એમ કહી દે મને તા મેડમે શું ખવડાવ્યું તને આજે વેદુ તો પડી ગઈ વેદુ તો ચાડા ખાય હે રમે હે ક્રિશા ઊંઘેલી કે નથી ઊંઘી બપોર એવું તો ચા બનાવી ને મસ્ત હોવે મિતેશને તો ચા પીવી હતી તો ચા બનાવવા તો મૂકી દીધી છે ચા તો થઈ ગઈ છે અને હવે મિતેશને કહીશું ચા પી લે ચા થઈ ગઈ જાઓ પી લો હડો મમરા વગેરેલા છે તે વેદુ તો અત્યારે રમે છે સીઓ એ પણ જાય છે અને કૃષ્ણા શું કરો છો જોઈએ કૃષ્ણા શું કરો હું ખાવા બનાવવાની તૈયારી કરું એવું હા તો ખીચડી બનાવી શું બનાવ ખીચડી રોટલી પડી છે બપોરની અને બપોરનું શાક પડ્યું છે સારું અને દૂધ છે નહીં ચાલે હા ચાલશે ના ચાલશે કઈ પડી રહે આપણે ભોજન બહુ દિવસ થયા દૂધ ના ખીચડી ખાતે અરે એવું નહીં આપણે ભોજન ખાનારા હોય ને એટલે થોડી પડી રહે હવે વધારે ખાનારા હોય ને તો ચાલે સાંજ પડી ગઈ છે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો કૃષ્ણાને કહીએ કે જમી લઈએ આપણે શિવા જમી લઈશું કૃષ્ણા હેડ ખાઈ લઈએ આપણે અને આ શું કરે હે તાર તો કાલ સ્કૂલમાં રજા છે મજા આવશે ને તને તો હે શું કરીશ કરું છે બેટા તને મેડમે આજ શું શીખવાડ્યું સ્કૂલમાં એમ કે હારું આવડે જમી લઈએ પછી કઈ કહેજે હો મન એબીસીડી શીખવાડે એમ કે એવું બાય 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 એબીસીડી શીખવાડે હા સાચું કહો કે તો જુઠ્ઠું બોલાવો કેવું જુઠ્ઠું બોલું છું હા શિવા માર ફોન હેર શિવા ના હેડો ખાઈને પછી ચાલો જમી લઈએ અરે કૃષ્ણા એમ ઘેર જમી લઈએ જો તો વેદુ કેમેરો હે કેમેરો કેમ બંધ છે લાઈટ ચાલુ કરવાની છે બટન આલ્યું આવેલું છે ને કેવું મસ્ત પડે ના દેખાય તો જો હારું એ નમાલ દે ને આપણે હા વેદુ જમી લઈએ હે ચાલ શિવા શિવા હે ને આપણે હા આવ્યો વેદુ તું બેટા બાયનું રાખીને આવી આ ઠંડુ પાણી ને ઉપર દે સવડે અરે ઓય વારી લે તું બોટલ હેડ ના ખાવામાં તો ઘી કઈ છે ઘી તો તમારા ડબ્બામાં છે જુઓ ને આ તો મલાઈ નીકળી અલા ઘી હે જુઓ અને આદુ કેટલું હું કિલો લઈને આવેલો પણ ચા આદુ વાળી બનતી જ નહીં એવું લાગે મને એટલે ઘી ને કેવું થયું છે તો
એ તો મેં પેલા ડબ્બામાં હતું ને તે મેં આ ડબ્બામાં જોયો લોકો બદલે નહીં કાઢવાનું પેલા ડબ્બામાં પેલી ગુલાબી બોટલ આવે ઠંડી છે હા, બોલ્યા આ વેદુની ડીશ જોશે વેદુ તાર હું તો નવી નવી વેદ ડીશ લાવી જો મારી નવી છે વેદુ તો જમવા બેસી ગઈ છે વેદુ વેદ જમવા કે બેઠી એ તો જો તમે હા જો કે બેઠી કૃષ્ણાએ ખાવા બેસી ગઈ છે દૂધ ખીચડી છે ઘી નાખ્યું છે પપ્પા તમારે નહીં જમવાનું પપ્પા જમી લો હેડો હારું જમી લો હેડો બેટા पैसा चोरी अच्छा तो दादा હા पैसा चोरी भागे ने तुम भागो ने तो પછી અમારા ઘરનું બાનું બંધ થઈ જજો એવું હા આ પૈસા કઈથી લાવવાના પૈસા છે ને ગલતની ચોરાનો પછી એથી બોછા ના બોમ્બ અને ગુલ્લક કોનો તોડવાનો બેટા આટલા બધા પૈસા છે વેદુ છે ગુલરમાં ગુલ્લક કોનો તોડીશ એ હોટલી આવશે ને તો પછી આમ આવ કરી દેશે ને તો બહુ સારા પૈસા નીકળશે સારું અને તારો તોડવાનો છે હમ અને તું તોડીને પછી શું લાવીશ બહુ મસ્ત મસ્ત ગાડી એવું હા મને બેહાડીશ हाँ से काकाने पप्पाने दादाने तो पियाने बाने પછી એની મમ્મીને મારા પપ્પાને પછી મેં બેઠીશ પછી મેં તને બેઠાડીશ પછી આપણે બે આરામસે ગેપ્સ ખાશે હા ગેપ્સ આમ આમ કઈ જાય તો કઈ જાય આમ ખુશી મામા ગયા છે ને એ સારી દોસ્તો અમારે તો બહુ મજા કરશે એવું હા તો ખુશી મારેલા છે ખુશી દાદા જો ખુશી મારેલા છે જગ્યાએ પછી દાદા એની મારી જે બે જણોને ગોદી લઈ લે પછી ત્યાં કાકા બેઠી જશે પછી છે ને મને છે ને પૈસા ગલપ ખાય ગોદીમાં એટલે કે ખાઈ પીને અમે તો ગયા હતા બહાર વાટા મારવા માટે અને હવે ઊંઘી ગઈશું કેમ કે થાક લાગે છે વાટા મારીને આવ્યા ને તે નિતેશ ગુડ નાઇટ ગુડ નાઇટ કૃષ્ણા વેદુ ગુડ નાઇટ ગુડ નાઇટ શિવા ગુડ નાઇટ ગુડ નાઇટ તો ગાઈસ 10 વાગી ગયા છે તો મને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ